જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે તો હતો સન્ડે એટલે હું જાગી હતી લેટ અને પછી હું થઈ ગઈ રેડી. અને જો આજે તો સાગરે ઘરે હતા અને પછી થઈ ગયો તો બપોરની રસોઈનો ટાઈમ. એટલે રસોઈમાં બનાવવાનું હતું રીંગણા બટાટાનું શાક અને રોટલી. તો પહેલાં મેં રીંગણા છે ને સુધારી નાખ્યા, બટાટા સુધારી નાખ્યા અને પછી સુધારી નાખ્યું ટમેટું. અને પછી બધું સુધારાઈ ગયું એટલે આપણે વઘારી નાખ્યું શાક ને નાખી દીધું લસણવાળું મરચું ને પાણી. અને પછી જો યોગીન પ્રિહાન બધાય છે ને બધાને રમતા હતા. પછી અમારી ઘરે આવ્યા હતા મહેમાન. આ છે મારા બીજા નણંદ, મારા મામાજીની છોકરી ને આ એની છોકરી છે. અને પછી જો બધાય રમકડાથી રમતા હતા. કાંક છે કોને ખબર આમાં ફેરવવાનું એવું બધાય છોકરાઓ રમતા હતા. ધારવાળ સાગરે રમવા માંડ્યા જો. પછી જો બેને રમેશ બધા રમકડાથી તો રમી લીધું આજે તો. પછી તો અમે ગયા બહાર ઘૂમી યે. પછી જો આજે હું છે ને તમને બતાવું, મારા બિલ્ડિંગની બાજુનો પોપડો છે ને એમાં છે ને આજે હિન્દુ સંમેલન હતું. તો મેં એ છે ને ટેરેસ ઉપરથી જોયું. હું ત્યાં નહોતી ગઈ, ત્યાં મમ્મીને એ લોકો ગયા હતા પણ મારે છે ને સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી હું ન ગઈ. અને આજે તો છે ને સાંજે રસોઈમાં બનાવવાનું હતું પનીર ભુરજી. તો એના માટે છે મેં બધી સબ્જી છે ને એનું કટિંગ કરતી હતી. અને આ રેસીપીનો વિડીયો તમારે જોવો હોય ને ફૂલ રેસીપી વિડીયો તો એની લિંક છે ને હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાં જઈને ફૂલ રેસીપી વિડીયો જોઈ લેજો. અને એની સાથે બનાવવાના હતા પરાઠા પણ મને થઈ આળસ એટલે મેં બનાવી નાખી પૂરી. તો હું તળતી હતી અને બેન છે ને એ વણતા હતા. તમે બંનેથી બનાવી નાખ્યું. અને પછી છે ને બધા બેસી ગયા હતા જમવા. તો જો હવે બધા જમીએ છીએ. અને યોગી તે છે ને હારે હારે શાક ને પૂરી ને એવું બધું ખાતો હતો. તો જો છાશ પીવે છે એ. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.